તો આજે જ્યારે સ્વરાજ્યનો સંગ્રામ બરાબર જામ્યો છે ત્યારે તેને જ લઈ અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજેશ ઠાકર કે જેઓ પોલિટિકલ એનાલિસ્ટ સાથે રાકેશ હીરપર આમ આદમી પાર્ટીમાંથી અને કોંગ્રેસમાંથી હેમાંગ રાવલ તમામ મહેમાનોનું સ્વાગત છે। રાજેશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશું। વિધાનસભા લોકસભામાં જે રીતના આક્ષેપો જોવા મળ્યા, જે રીતનો માહોલ જોવા મળ્યો અને સાથે ખરીદ વેચાણની જે નીતિ છે એને પણ આપણે અહીંયા ભૂલી ન શકીએ અને એ વાત પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપણને જોવા મળી। આ ચૂંટણી કેટલી મહત્વની આપને લાગી રહી છે? જો ગાંધીજીના ગ્રામ સ્વરાજના સ્વપ્નને આપણે ધ્યાનમાં લઈએ તો આખા આપણા લોકતંત્રનું જે માળખું છે એ માળખું વિકેન્દ્રીકરણ તરફ આપણને લઈ જાય। એટલે ગામનો રાજા ગામની અંદર હોય, તાલુકાનો રાજા તાલુકાનો વહીવટ કરે, જિલ્લા પંચાયતનો જે વડો છે જિલ્લા પંચાયતનો વહીવટ કરે। એટલે ગામનો વહીવટ ગામના લોકો જ ભેગા થઈને કરે, એની કલ્પનામાંથી આ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ એક માળખું બન્યું અને એ માળખું ઉપર જતાં પ્રદેશમાં તમને વિધાનસભાના સ્વરૂપમાં, દેશમાં લોકસભાના સ્વરૂપમાં જોવા મળે છે। એટલે કોઈપણ યુનિવર્સિટીમાં તમે સીધો દાખલો લઈ શકતા નથી। સૌથી પહેલાં તો તમારે જે છે એ પ્રાથમિક શિક્ષણ મેળવવું પડે, પ્રાથમિક પછી ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ મેળવવું પડે। તો રાજનીતિની આ એક પ્રકારની પાઠશાળાનું આ પહેલું પગથિયું છે। અને અત્યારે સાર્વત્રિક રાજનીતિ આપણને જે જોવા મળે છે કે જે આજકાલ ચાણક્ય નીતિના નામે એમ કે એ ઓળખાય છે, કે જેની અંદર પૈસાની લેવડ દેવડ હોય, ડીલ હોય, રાજકીય પ્રલોભનો હોય, ઉમેદવારના ધાક ધમકીથી બેસાડી દેવાની પ્રવૃત્તિ હોય, આ બધું જ જે ઉપર તમને જોવા મળે છે એ બધું જ હવે નીચેના સ્તરે પણ જોવા મળે છે। એટલે આ ચૂંટણી આમ જોવા જાવ તો બહુ નાની ચૂંટણી આખા ગુજરાતમાં થતી નથી। 3 તાલુકા પંચાયત છે, એક મહાનગરપાલિકા છે અને બાકીની જે છે એ નગરપાલિકાઓ છે 60 જેટલી। આની અંદર આ ચૂંટણીઓ 72 કદાચ એની અંદર આ ચૂંટણીઓ થઈ રહી છે। પણ જે માહોલ તમને જોવા મળે છે એ વિધાનસભા અને લોકસભાની અંદર જે પ્રકારનો માહોલ હોય એનાથી વધારે રસાકસી ભરો માહોલ એટલા માટે જોવા મળે છે કે ઉમેદવારો સ્થાનિક હોય છે, મતદારો લોકલ હોય છે, લગભગ બધા ઉમેદવારો સ્થાનિક જે મતદારો છે એના પરિચયમાં હોય છે અને એની અંદર આ રાજકીય પ્રતિસ્પર્ધા થઈ રહી છે। એમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી જે નગરપાલિકાઓમાં બહુધા જગ્યા ઉપર સત્તામાં છે, જે તાલુકા પંચાયત ચૂંટણી થઈ રહી છે એની અંદર પાછળનું ઇલેક્શન આપણે જોઈએ તેની અંદર કોંગ્રેસ જે છે સત્તામાંથી। જૂનાગઢની નગરપાલિકાની જ્યાં સુધી વાત છે, જે સૌરાષ્ટ્રના એપિસેન્ટર તરીકે અત્યારે બધા જોઈ રહ્યા છે, એની અંદર 8 બેઠકો બિનહરીફ થઈ જવી એટલે પહેલો આંચકો છે કે જ્યાં આગળ વિપક્ષને એક આશા હોય કે જે નગરપાલિકા છે એ લોકો જીતી શકે એમ છે, એમાં 8 બેઠકો ત્યાં બિનહરીફ થઈ છે। 30 બેઠક ઉપર આમ આદમી પાર્ટી છે, 49 બેઠક પર કોંગ્રેસ છે અને બાકીની 51 જેટલી બેઠક પર ભારતીય જનતા પાર્ટી છે। એટલે આના ઉપર પણ લોકો, કારણ કે સૌરાષ્ટ્રની આંતરિક રાજનીતિ જે રીતે કરવટ બદલી રહી છે અને એની અંદર સામાજિક સમીકરણો પણ જે રીતે બદલાઈ રહ્યા છે, એમાં સૌરાષ્ટ્રમાં થતી ચૂંટણીઓ જે છે એના લિટમસ ટેસ્ટ તરીકે આપણે જોઈએ છે। બીજું, અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિધાનસભા વખતે થયેલું, લોકસભા વખતે થયેલું જે ગઠબંધન છે હવે અત્યારે નથી। એટલે શું 2022નું પુનરાવર્તન આ વોટની વહેંચણીમાં થાય છે અને એનો લાભ ભારતીય જનતા પાર્ટી મેળવી જાય છે કે કેમ, અને આગળની વિપક્ષની રાજનીતિ એ આ નક્કી કરવાની છે કે આમ આદમી પાર્ટી દિલ્હીના પછી પોતાનું મોરલ કેટલું જાળવી શકે છે અને કેટલી જગ્યાએ એ લોકો એમાંથી સફળતા મેળવી શકે છે। ત્રીજું સૌથી મહત્વનું વિષય જે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે એક આંતરિક રાજકારણ ચાલી રહ્યું છે, જેમાં એમ કહેવાય છે કે ભાજપને હરાવવા માટે મેદાને પડ્યું હોય એવી સ્થિતિ બહુ બધી જગ્યાએ દેખાઈ રહી છે। એ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ઝઘડો જે હંમેશા એવું કહેવાતું હોય છે કે મતપેટીમાં અસરકારક નથી થતો, તો આ વખત પહેલી વખત શું એવું થવા જઈ રહ્યું છે? કારણ કે મોટી ચૂંટણીઓની અંદર જ્યારે વિધાનસભા લેવલની ચૂંટણીઓ હોય ત્યારે ડેમેજ કંટ્રોલ મોટાભાગે થઈ જતા હોય છે, પણ નાની ચૂંટણીની અંદર બહુ નાના જે પ્યાદાઓ છે રોલ કરતા હોય છે, એની અંદર બીજેપીને નુકસાન થાય છે કે નહીં આના ઉપર ભારતીય જનતા પાર્ટીની પણ નજર છે અને આપણે રાજકીય વિશ્લેષકો તરીકે આપણી પણ નજર છે। એટલે બહુધા જોઈએ તો 2022 પછીની એક એવી લિટમસ ટેસ્ટ છે જેની અંદર વિપક્ષની બી કસોટી છે, સત્તાધારી પક્ષની પણ કસોટી છે। બે રીતે કસોટી છે, એક તો જે વહીવટી દ્રષ્ટિએ આપણને એટલે નળ, ગટર અને રસ્તા આ 3 મુદ્દા ઉપર આપણે કાયમ ચોમાસું જાય ત્યારે પણ ડિબેટો કરતા હોઈએ છીએ, પાણી જ્યારે પ્રદૂષિત થતું હોય ત્યારે પણ ડિબેટ કર્યા છે, અને મોટો શહેર અમદાવાદ હોય કે નાનામાં નાની નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, સમસ્યાઓ લગભગ બધે સમાંતર છે, કારણ કે વિકાસની વ્યાખ્યા જ સબકા સાથ સબકા વિકાસ છે। એટલે સમસ્યા પણ જે થાય સમાંતર થાય એ પ્રકારનો વહીવટ છે। એની અંદર જે છે
આ નળ ગટર અને રસ્તા એ જે મુદ્દાઓ છે કેટલા પ્રભાવી થાય છે, કારણ કે આપણે કાયમ એવું કહેતા હોઈએ છીએ કે નાની ચૂંટણીમાં પણ મોટા મુદ્દા ચાલે છે, એટલે કુંભનો મેળો આમાં પણ અસર કરશે, આવી ઘણા બધા. પણ હવે ગંગાના સ્નાનથી નળમાં પાણી કેવી રીતે આવે છે એ પ્રશ્નો લોકો વિચારી રહ્યા છે કે નથી વિચારી રહ્યા. કુંભમાં તો 50 કરોડ લોકો જાય એટલે ટ્રાફિક થાય, પણ અમદાવાદ જેવા મોટા શહેરો કે નાના શહેરોની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે, દબાણની સમસ્યાઓ છે, એની સાથે સાથે જે વહીવટી સમસ્યાઓ છે કે બ્રિજ બને બ્રિજ તૂટી જાય, કેટલી બધી જગ્યાએ તમને એવું જોવા મળે કે નગરપાલિકાઓ લગભગ 32 નગરપાલિકાઓ નાદારતની સ્થિતિમાં, જેની વીજળીના બિલ ભરવાની જે છે એ કેપેસિટી નથી રહી. તો 30 વર્ષમાં એવો તો કેવો વહીવટ આપ્યો કે લોકોના ટેક્સના પૈસા, સરકારની ગ્રાન્ટ, ધારાસભ્યોની ગ્રાન્ટ, સંસદ સભ્યોની ગ્રાન્ટ, આ બધું જ થયા પછી ગુજરાત જેવા મોડલ સ્ટેટની અંદર 32 નગરપાલિકાઓ એવી હોય કે જેણે એનું દેવું કરી નાખ્યું હોય, એના વીજળીના બિલ ભરવાની જે છે એ એની પાસે તાકાત ના રહી હોય. તો આ બધા મુદ્દાઓ પ્રજા જોવે છે કે પછી પ્રજા ફરી વખતે પક્ષ, વિચારધારા, જાતિ, ધર્મ આ બધાના આધાર ઉપર વોટિંગ કરે છે. એટલે પ્રજાનો પણ આ લિટમસ ટેસ્ટ છે. હું એવું કહું છું, ગુજરાતની પ્રજાને દર 5 વર્ષે એનો એક લિટમસ ટેસ્ટ થાય છે. અને લિટમસ ટેસ્ટમાં જ્યારે નાની ચૂંટણી આવે, ખાસ કરીને કોર્પોરેશન, પંચાયતીની ચૂંટણી, ત્યારે કમસે કમ એ સ્થાનિક મુદ્દાઓ પર, કારણ કે એમાં એમણે કોઈ મોટા નેતાઓને, કેજરીવાલને નથી જોવાના, રાહુલ ગાંધીને નથી જોવાના, મોદીને નથી જોવાના. એમાં તો એનો જે નગરસેવક છે એને જોવાનો છે કે આ 5 વર્ષમાં એણે મને શું ડિલિવર કર્યું છે. મેં ફોન કર્યો, મારી સોસાયટીમાં કઈ સમસ્યા હતી, આવીને ઊભો રહ્યો છે કે નથી ઊભો રહ્યો. નથી ઊભો રહ્યો તો એને ઓડિટ કરીને એને બદલી નાખવાનું. આમાં પક્ષ જોવાનો આવતો જ નથી. આની અંદર બહુ જ નાનાપણે એને કાર્યકરને જોવાનું છે. એના ખરેખર નગરસેવક જે વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં એ ખરેખર નગરના સેવક તરીકે પ્રજાની વચ્ચે રહ્યો છે કે નહીં, આ જે મૂળ મુદ્દા છે એ પ્રજા એનું વિશ્લેષણ કરીને મતદાન કરે છે કે નથી કરતી. એટલે મેં કીધું જેમ પક્ષ અને વિપક્ષના તો રાજનીતિક કસોટી હોય જ, એ દરેક ચૂંટણીની અંદર થતી હોય, પણ પ્રજાની પણ એક પ્રકારે આ કસોટી છે કે પ્રજા પોતાનો મેન્ડેટ શેના આધાર ઉપર આપે છે, કે પછી જેમ રગસિયા ગાડામાં ગુજરાતની રાજનીતિ ચાલે છે એવી રીતે આપણને મેન્ડેટો જોવા મળે છે. આ બધું જ જે છે આ નાની ચૂંટણી કહેવાય, પણ એ નાની ચૂંટણીની પણ તમને જોવા મળશે. જી હેમાંગભાઈ, આપની પાસે આવવા માંગીશ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, નગર સેવકની કામગીરી, એની પ્રોપર જે વ્યાખ્યા છે અહીંયા રાજેશભાઈએ મૂકી છે, ત્યારે વિપક્ષ કેટલી આશા રાખી રહ્યું છે આ ઇલેક્શનથી? જી બિલકુલ. સૌપ્રથમ તો આ વખતે પહેલીવાર કોંગ્રેસે પોતાના મેન્ડેટ જે છે એ પક્ષના સિમ્બોલ સાથે આપ્યા છે. અને પક્ષના સિમ્બોલ સાથે જ્યારે મેન્ડેટ આપ્યા હોય ત્યારે સૌથી પહેલાં એનું કારણ એ જ હોય કે અમારા પોતાનો, અમારા કાર્યકર્તાઓનો, અમારા નેતાઓનો અને ખાસ કરીને અમને ગુજરાતની પ્રજામાં જે વિશ્વાસ છે એ વિશ્વાસના આધારે અમે આ વખતે સૌ પ્રથમવાર અમારા મેન્ડેટ છે પક્ષના લોગો એટલે કે પંજા સાથે આપેલા છે. મારે આપને એ પણ કહેવું છે કે પંચાયતી રાજની જે શરૂઆત છે એ 1959ની અંદર થઈ ગઈ હતી. 1960માં ગુજરાત બન્યું, ગુજરાતની અંદર પણ એની પંચાયતી રાજની શરૂઆત થઈ, પરંતુ સાચું સત્તાનું વિકેન્દ્રીકરણ રાજીવ ગાંધીના આવ્યા બાદ થયું. અને એમણે જે પણ કાયદાઓ લાવ્યા અને 1993ની અંદર જ્યારે પીવી નરસિંહ રાવની સરકાર હતી ત્યારે આ પંચાયતી રાજની સંસ્થાઓને કાનૂની દરજ્જો મળ્યો હતો. કાનૂની દરજ્જો મળ્યા બાદ આ જે સત્તા જે છે એ હકીકતમાં છેવાડાના માનવી સુધી આવે એના માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા હતા. અને એ જે પ્રયત્નોના ભાગરૂપે આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાઈ રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે આ ચૂંટણી તો એક ઉત્સવ છે જ, પરંતુ ખાસ કરીને નાના નાના શહેરોમાં, નાના નાના ગામડાઓમાં અલગ અલગ જગ્યાઓની અલગ અલગ સમસ્યાઓ હોય છે. ઘણી બધી સમસ્યા. તમે રાજસ્થાનની નજીકના ગામડાઓ છે ત્યાં રેતી ઉડવાની સમસ્યા, આપણને ખબર જ નથી કે સમસ્યા શું છે. રેતી ઉડીને રણ બનતા જાય છે એની સમસ્યા હોય. તો આ બાજુ સમુદ્ર ચોરવાડ ને એ બાજુ સમુદ્ર કિનારો આગળ વધતો જતો હોય એની પણ ચિંતા હોય. એટલે આવા પ્રશ્નો જે છે, માછીમારોના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, બહુ નાના નાના પ્રશ્નો ઉપર ગામની અંદર બહુ જ નાના નાના પ્રશ્નોમાં આવી ચૂંટણી જ્યારે લડાતી હોય ત્યારે આ ચૂંટણીની જે તાસીર છે એ તાસીર એ સ્વાભાવિક છે કે સમગ્ર ગુજરાતની તાસીર બચાવે છે. અત્યાર સુધી એવું હતું કે આવી ચૂંટણીઓની અંદર મોટા ભાગે કોઈ સરકાર એવો પૈસાનો, સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, એ એવો પૈસાનો વ્યવહાર નહોતી કરતી કે જેથી કરીને સામાન્ય અમે અમારા ઉમેદવાર છે તો અમે એમને લડવા માટે છોડ્યા કે ભાઈ તમે લડો.
બરોબર છે, એના માટે કોઈ ફંડ કે એવી કોઈ વ્યવસ્થા જનરલી આવા ચૂંટણીઓમાં કરવામાં આવતી નથી. પરંતુ આ વખતે અમે જોયું કે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા બેફામ નાણાંનો વ્યય, આપણે તો વિડીયો પણ જોયા, તમે જોયા હશે કે રાપરની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું, એવી રીતે ગુજરાતની અંદર અન્ય જગ્યાઓની અંદર જ્યાં તમે શરૂઆતમાં રાજેશભાઈએ કીધું, વાત સાચી છે, ન ઘર એટલે નળ, ગટર અને રસ્તા, પણ આ સમસ્યાઓ પણ જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર નિવારી ના શક્યા હોય, એમના જ સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા એમ કહેતા હોય, ભાજપના સંસદ સભ્ય, કે અમને માફ કરજો, અમે જૂનાગઢની સમસ્યાઓ દૂર નથી કરી શક્યા. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્યાં ને ત્યાં જ એમ કે ના ના, અમે તો જૂનાગઢની બધી સમસ્યાઓ દૂર કરી દીધી છે. આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસના 8 ઉમેદવારને ધાક ધમકીથી બેસાડવામાં આવ્યા. એના માટે પણ અમે આગળ પ્રેસ કોન્ફરન્સ કરી, ચૂંટણી પંચને જાણ કરી. ત્યાંના ધારાસભ્ય, ત્યાંના સંસદ સભ્ય, ગુજરાતના ધારાસભ્ય, સંસદ સભ્ય, ગઈકાલે જ વડોદરાના ધારાસભ્ય છે, એ રાત્રે ગાડીઓ લઈને નાના નાના ગામડાઓની અંદર પોતે ફરતા જોવા મળ્યા, એના પણ વિડીયો સ્પોટ થયા છે. ત્યારે આવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ કોંગ્રેસ જે છે એ મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યું છે. અને કોંગ્રેસ હેમાંગભાઈ ક્યાંક આ ચૂંટણીમાં પણ ખરીદ વેચાણની નીતિ આપણને જોવા મળી છે અને કોંગ્રેસને લઈ અને વાત થાય છે કે મહત્તમ લોકો વેચાઈ રહ્યા છે. દિલ્હીમાં તો તમે રાજીવ કુમાર પર ઘણા બધા આરોપ લગાવ્યા, પણ શું મુરલી કૃષ્ણા માટે પણ તમારી આ ડેફિનેશન છે? જો હું તમને એ જ કહેવા માંગુ છું કે વારંવાર આ પ્રકારની વાત થાય છે તો એની અંદર ઘણીવાર પૈસા કરતા સામ દામ દંડ ભેદ, હવે આપણે અત્યારે સામ દામ દંડ ભેદને છે ને એ અપનાવી લીધેલું છે. આજે બ્લેકમેલિંગની વાત છે, પણ હું એ જ કહું છું ધ્વની, બ્લેકમેલિંગની વાત છે. ઘણીવાર કેવું હોય છે, આ બહુ અગત્યની વાત કરીને તમારો બહુ સાચો પ્રશ્ન છે, તમે એક જાગૃત પત્રકાર તરીકે પ્રશ્ન પૂછો છો, એ પણ સારી વાત છે. પરંતુ મારે તમને એ કહેવું છે કે ગુજરાતની અંદર વિપક્ષની રાજનીતિ કરવી સહેલી નથી. અહીંયા ખાલી કાળા વાવટા બતાવ્યા હતા વડાપ્રધાન શ્રીને 3 યુવાનોએ સુરતની અંદર, તો એમના ઉપર પહેલા એક પણ કેસ નહોતા, છતાં કાળા વાવટા બજાવવાની અંદર એમને પાસામાં નાખી દેવામાં આવે છે. 3 અલગ અલગ મહેસાણા, જુનાગઢ, અમદાવાદની જેલોમાં નાખી દેવામાં આવ્યા, યુવાનોને પાસા કરવામાં આવે છે. પોરબંદરની અંદર NSUIના કાર્યકર્તાઓને મારી નાખવામાં આવે છે. આજે સામાન્ય ધંધાદારી માણસ જે છે એને ધંધાની અંદર પણ અલગ અલગ રીતે પરેશાની કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આવતા હોય ત્યારે 30-30 કિલોમીટરની ત્રિજ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને, કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવે છે. પોલીસ આગલી રાત્રે અહીંયા આવી જાય છે અને એમના ઘેર, અમારા ઘરોની અંદર આવી જાય છે અને અમને બહાર નીકળવા દેવામાં નથી આવતા. આવી પરિસ્થિતિની અંદર પણ જ્યારે વિપક્ષ મજબૂતાઈથી કાર્ય કરતો હોય ત્યારે કેટલાક થોડાક લોકો એનેથી કદાચ વેચાઈ જતા હોય, અથવા તો મેં તમને કીધું એમ અહીંયા વેચાઈ ના જતા હોય તો એમની ઉપર કોઈ એવી ધંધાકીય દબાણ કે બ્લેકમેલિંગ કરવામાં આવતું હોય ત્યારે થતું હોય, પણ એનેથી વિપક્ષનું મનોબળ મજબૂત જે છે એ મનોબળ તૂટવાનું નથી. અમે વધારે મજબૂતાઈથી આગળ લડવાના છીએ, એ અમે અત્યારે જીએસટીના માધ્યમથી અમે પ્રજાને ખાતરી આપીએ છીએ. જી રાકેશભાઈ, આપની પાસે આવવા માંગીશું. કેટલી આશા આપને પણ, આપની પાસેથી પણ સૌથી પહેલા એ જાણવું છે કે જે સ્થિતિ દિલ્હીમાં જોવા મળી છે ને એ પછીનું આ ઇલેક્શન, નાની ચૂંટણી છે પણ કેટલી આશા આમ આદમી પાર્ટીને આ ઇલેક્શનથી જોવા મળી રહી છે? ખૂબ આશા છે. અમે ઘણી બધી જગ્યાએ ઉમેદવારો ઉભા રાખ્યા છે, સારી સંખ્યામાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. દિલ્હીના પરિણામની અસર નહીં પડે, કારણ કે આ ચૂંટણી જેવી રીતે રાજેશભાઈએ વાત કરી એવી રીતે મુદ્દાઓ ઉપર હોય છે, સ્થાનિક ઉમેદવારોના ચહેરા ઉપર અને સ્થાનિક સમસ્યાઓ ઉપર ચૂંટણી થતી હોય છે. અને આ ચૂંટણી દરમિયાન ગુજરાતની ઘણી બધી નગરપાલિકાઓનો પ્રવાસ કરવાનું થયું છે. આપણે જો આ નગરપાલિકાઓના નાના નાના ટાઉનનો જો એકદમ સર્વે કરીએ, એની મુલાકાત લઈએ તો ખબર પડે કે અહીંયા કેટલી બધી સમસ્યાઓ છે. મીન્સ કે પ્રાથમિક સુવિધાઓ જેને કહેવાય કે જે રોડ, રસ્તા, પીવાનું સ્વચ્છ પાણી, સાફ સફાઈ, એની સુવિધાઓ પણ નથી. અને આ શહેરો, આ જે નાના નાના ટાઉન છે એ ખાસ કરીને ગુજરાતની જે ગ્રામ્ય જીવન છે એની આ જીવાદોરી છે. કારણ કે આજુબાજુના ઘણા બધા 70-80 ગામડાઓનું ત્યાં ખરીદ વેચાણનું કેન્દ્ર હોય છે, લોકો આવતા હોય છે, છતાંય આ ગામડાઓના આ જે નગરપાલિકાઓ છે એનો કોઈ વિકાસ નથી.
જેવી રીતે રાજેશભાઈએ વાત કરી, આ મોટા ભાગની નગરપાલિકાઓ દેવાદાર છે, એમની પાસે લાઇટ બિલ ચૂકવવાના, પગાર કરવાના પણ પૈસા નથી. તો આ પરિસ્થિતિ લોકો જુએ છે અને લોકોમાં ખૂબ રોષ છે, અને આ રોષની સામે ચોક્કસ લોકો મતદાન કરવાના છે. અને આમ આદમી પાર્ટી આ વખતે ઉમેદવારો ઉભા રાખ્યા છે. ખૂબ વ્યવસ્થિત રીતે આ ઉમેદવારોએ પ્રચાર કર્યો છે, લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરી છે. હા, આમ આદમી પાર્ટીના ઉમેદવારો પાસે જે ભાજપના ઉમેદવારો પાસે જે સત્તા એટલે કે પૈસાનું તાકાત છે, અને આ નગરપાલિકા જેવી સામાન્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ધાક ધમકી, પૈસા. જી રાકેશભાઈ. જી રાકેશભાઈ, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે? હા, તો મારું કહેવાનું એ જ છે કે બસ લોકો જોઈ રહ્યા છે, લોકો આ બધી સમસ્યાઓથી ત્રાસેલા છે, અને આ સમસ્યાઓની વિરુદ્ધમાં ચોક્કસ મતદાન કરશે. આમ આદમી પાર્ટી એક સક્ષમ વિકલ્પ આપવા માટે સક્ષમ છે લોકોને, અને આમ આદમી પાર્ટીના જેટલા પણ ઉમેદવારો ઉભા છે એમાંથી મોટા ભાગના ઉમેદવારો ખૂબ સારી રીતે વિજયી થશે. જી બિલકુલ. પણ રાકેશભાઈ, આપણે જે રીતે જોયું કે ઘણા બધા ફોર્મ અહીંયા રદ થયા, હાઈકોર્ટે પણ નથી સાંભળ્યું, આ સ્થિતિને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? હા, ફોર્મ રદ થવું એમાં તો બે હોય, એક તો ટેકનિકલ એરર છે, અને બાકી ચૂંટણી પંચને વિશે આપણે સૌ જાણીએ જ છીએ કે ચૂંટણી પંચ હવે કેટલું નિષ્પક્ષ રહ્યું છે. દિલ્હીમાં પણ જોયું કે ચૂંટણી પંચે પોતાની કઈ રીતે, ચૂંટણી પંચે હવે ખાલી આધિકારિક ઘોષણા જ કરવાની રહી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીની એક શાખા, એક વિંગ છે. બાકી માણસ હોય ત્યાં ભૂલ થાય, પણ આ માણસ હોવાની ભૂલ માત્ર ને માત્ર વિપક્ષને જ સહન કરવી પડે છે. સત્તા પક્ષના કોઈ પણ ઉમેદવારો સાથે આવું થતું નથી. એ સીધી રીતે બતાવે છે કે ચૂંટણી પંચ પોતાનું કામ વ્યવસ્થિત રીતે નથી કરતું, અને ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી રહ્યું એ તો હવે ચર્ચાનો પણ વિષય નથી. સૌ જાણે છે ચૂંટણી પંચના ખેલ. જી બિલકુલ. રાજેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. આ વખતે આપણે જોયું કે ઘણી બધી જગ્યાએ બિનહરીફ ચૂંટણી થઈ છે, એટલે અહીંયા જનતાને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો તો અવસર મળ્યો જ નથી. તો એક રીતે આ લોકશાહીનું હનન આપણે ગણી શકીએ કે કેમ, અને આ સ્થિતિને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આપણે નગરપાલિકાની ચૂંટણીમાં જોઈએ છીએ, આપણે લોકસભા વખતે મધ્યપ્રદેશ અને ગુજરાત બંનેમાં એવા દાખલા જોયા હતા કે કેવી રીતે નાટકીય રીતે ઉમેદવારી પત્રો પાછા ખેંચાય છે. એ પછી જે ઇન્ડિપેન્ડન્ટ લોકો ચૂંટણી લડતા હોય એમના અચાનક કેવી રીતે ઉમેદવારી પત્ર પાછા ખેંચાય છે. એમાં જે વ્યક્તિ ઉમેદવારી પત્ર પાછા ખેંચવા નથી માગતો એને પોલીસ કેવી રીતે ઉઠાવે છે, છેલ્લે ટાઈમે એનું ઉમેદવારી પત્ર પાછું ખેંચાય. જેટલે જ મેં કીધું, એટલે હેમંતભાઈ સાથે હું સહેમત નથી. એ બ્લેકમેલિંગ ને બધા શબ્દો વાપરીને ચાણક્ય નીતિને બદનામ કરી રહ્યા છે. હવે આ બધી જ જે વ્યાખ્યાઓ છે એ ચાણક્ય નીતિની અંદર સામેલ થઈ ગઈ છે, અને માસ્ટર સ્ટ્રોક તરીકે આ બધાને ઓળખવામાં આવે છે. અને છેલ્લે એવું કહેવામાં આવે કે જે જીતા વો સિકંદર. અને લોકતંત્રની અંદર વાત પણ સાચી છે કે લોકોનો મત તમે કેવી રીતે મેળવો છો એના કરતાં કેટલી સીટો મેળવો છો એના ઉપર વધારે આધારિત થઈ ગયો છે. એટલે કૃષ્ણએ કીધું હતું છઠમ પ્રતિ સાઠ્યમ. એટલે હું કાયમ વિપક્ષના લોકોને કહું છું કે જ્યારે તમે મેદાનમાં હો અને મેદાનની અંદર તમારો શત્રુ જે રીતે એની લડાઈ લડતો હોય એની કાટ તમારે શોધવી પડે, અને પાછળ થયેલી ભૂલો તમે એને ભૂલો તરીકે જ જુઓ. એ ષડયંત્ર હોઈ શકે, પણ એ ષડયંત્રથી કેવી રીતે બચી શકાય એના ઉપાય શોધવા પડે. એ ના શોધો ત્યાં સુધી આ સ્થિતિ થાય. અને ભારતીય જનતા પાર્ટીને તો સંકલ્પના છે સમરસ ગ્રામ પંચાયતોની, એટલે બની શકે કે એમનું વિઝન મોટું થતું જાય અને સમરસ વિધાનસભા, સમરસ લોકસભા સુધી પણ એમનું વિઝન ફેલાતું જાય. એટલે એ લોકો એમની નીતિ ઉપર કામ કરી રહ્યા છે કે વિપક્ષ મુક્ત રાજનીતિ એ એમનો એક સિદ્ધાંત છે. એટલે લોકતંત્રની અંદર વિપક્ષ મુક્ત થવું તો પછી લોકતંત્રનું બચવું એ ખૂબ જ અઘરું છે. પણ આ બધા જ જે વિષયો છે, વિષયો પ્રજાની વચ્ચે વિમર્શમાં નથી રહ્યા. સૌથી મોટો તકલીફની વાત એ છે. અને વિમર્શમાં એટલા માટે નથી રહ્યા કે ત્યાં સુધી જે રીતે પહોંચવા જોઈએ એ રીતે કાં તો પહોંચતા નથી. અને મેં જેમ કીધું એમ કે ભાઈ લોકસભાની ચૂંટણી છે, દિલ્હીના મતદારો તમે જુઓ, દિલ્હીના મતદારોની મેચ્યોરિટી ઉપર તમે ક્યારેય ક્વેશ્ચન માર્ક નહીં કરી શકો. એ લોકોએ 6 મહિનાની અંદર 18% લોકો પોતાના વોટને સ્વિંગ કરી દેતા. વિધાનસભામાં જુદો મેન્ડેટ, લોકસભામાં જુદો મેન્ડેટ, વિધાનસભામાં ફરી વખત જુદો મેન્ડેટ, લોકસભામાં ફરી જુદો મેન્ડેટ. આ વખતે પણ જે મેન્ડેટ મળ્યો છે, મેન્ડેટની અંદર તમે જોશો તો ત્રિપાંખીય જંગ હતો, પણ દિલ્હીના મતદારો જે બેની સામે હરીફાઈ હતી એ બેને મેદાને રાખ્યા. આમ આદમી પાર્ટી 44% સુધીનો વોટ લઈ ગઈ 10 વર્ષના એન્ટી ઇન્કમ્બન્સી પછી, પણ 44% જેટલો જનાધાર સાચવી રાખવામાં એ સફળ થઈ.
એનો મતલબ એ થયો કે વોટ ઓફ ડિવિઝન જે છે બે જે સ્પર્ધામાં હતા એ લોકો તરફ થયું, એટલે એમાં ભારતીય જનતા પાર્ટી તરફ વોટ ગયા અને આમ આદમી પાર્ટી તરફ વોટ ગયા. કોંગ્રેસની સ્થિતિ જ્યાં હતી ત્યાં રહી, 2% વોટ વધ્યા ઠીક છે, પણ બાકી એની સ્થિતિ જ્યાં હતી 70 માંથી 67 ઉમેદવારોએ ત્યાં આગળ ડિપોઝિટ ગુમાવી પડી. એટલે આ પોલિટિકલ મેચ્યોરિટી બતાવે છે મતદારોની કે એમના માટે કઈ ચૂંટણીમાં કઈ સંજોગોમાં કયા સમય અનુસાર કયા પ્રશ્નો સામે છે અને એનું વિશ્લેષણ કરીને મારે ક્યાં મારો વોટ આપવો કે જે વોટ લોકતંત્રને મજબૂત કરે કાં તો રાજ્ય સત્તાને મજબૂત કરે. કદાચ ફ્રેક્ચર મેન્ડેટ ત્યાં આવ્યો હોત અને મહારાષ્ટ્ર જેવી પરિસ્થિતિ આપણને જોવા મળી હોત તો ક્યાંક લોકતંત્રનું ચીરહરણ કરવાની તકો ત્યાં આગળ ઊભી થાત. પણ લોકોએ જેને પણ મેન્ડેટ આપ્યો, પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 2 વખત મેન્ડેટ આપ્યો તો બિલકુલ સ્પષ્ટ મેન્ડેટ આપ્યો કે ભાઈ તમે રાજ કરો. આ વખતે ભારતીય જનતા પાર્ટીને આપ્યો તો એને સ્પષ્ટ મેન્ડેટ તો આપ્યો, પણ સામે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જીવતી રાખી. તો તમે સમજો કે લોકતંત્ર છે ને આ મોડેલનો ને વ્યાપક રીતે તમારે બહાર લઈ જવા પડે અને લોકોની સામે એવી રીતે તમારે વિકલ્પ ઉભો કરવો પડે. વિપક્ષ હારે જીતે થાય, લોકતંત્રની અંદર ઠીક છે હાર ને જીતે બહુ મોટી વસ્તુ એટલા માટે છે કે તમારે તમારી કલ્પનાની રાજનીતિ ઊભી કરવી છે, કાં તો એ પ્રકારનું રાજ્ય શાસન કે શાસન આપવું છે તો તમારે સત્તા ઉપર આવવું જરૂરી છે. પણ સત્તા પર આવ્યા વગર પણ સત્તામાં બેઠેલા લોકો ઉપર એવી રીતે પ્રેશર કેવી રીતે મૂકવું, એટલું દબાણ કેવી રીતે ઊભું કરવું કે એ લોકો સાવ નિરંકુશ ના થઈ જાય. ગુજરાતની પરિસ્થિતિની અંદર સત્તા નિરંકુશ થઈ જવાના બધી જ જે તકો છે એમને સાંપડી રહી છે અને એના કારણે મુદ્દાઓ જે છે એ લોકોમાં જતા, મોરબીનો પુલ પડી જાય ને પછી ભારતીય જનતા પાર્ટી પાછળની ચૂંટણી કરતા 3 ગણા વધારે વોટથી જીતે, એનો મતલબ એવો નથી કે પુલ પડ્યો નતો, એનો મતલબ એવો નથી કે પુલની નીચે લોકો મર્યા નતા. પુલે પડ્યો તો લોકો મર્યા હતા અને એની જવાબદાર ત્યાંની નગરપાલિકા હતી, રાજ્ય સરકાર હતી. તે છતાં પણ જો અહીંયા વોટ મળી જતા હોય એનું એ થયું કે આ જે રણનીતિના ચોકઠા ગોઠવાય જે છે, શતરંજની બાજી ગોઠવાય છે, એ શતરંજની બાજીની અંદર ક્યાંક તમે તમારા પ્યાદાઓ મૂકવામાં કચાશ કરો છો, કાં તો એવા લોકો ત્યાં આગળ મુકાઈ જાય. તમે સમજો 2015 ની અંદર લોકોએ લગભગ બધી જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો કોંગ્રેસને આપી હતી. 5 વર્ષની એમની પાસે તક હતી. 5 વર્ષ પહેલા એમાંથી 80% જિલ્લા તાલુકા પંચાયતો એ પોતે જ ભંગાણ થઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટી પાસે જતી રહી. તો બહુ બધા વિષયો છે કે જે વિષયો પ્રજાકીય મતથી પણ બહાર છે, જેમાં વિપક્ષ અને શાસકની ભૂમિકા નિશ્ચિત થવી જોઈએ. પણ આ બધી ચર્ચા પુખ્તપણે લોકો સુધી કેટલી જાય છે અને લોકો એમાં ઉપર કેટલું વિચારે છે એ બહુ મહત્વનું છે. દર્શક મિત્રો, આ ચર્ચા આગળ ચાલુ રહેશે, પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. વેલકમ બેક. સ્વરાજ્યનો સંગ્રામ બરાબર જામ્યો છે ત્યારે અત્યારે સમય થઈ ગયો છે 11:30 કલાકનો અને અત્યારની લેટેસ્ટ અપડેટ આપને જણાવી દઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને 4.5 કલાક જે છે તે પૂર્ણ થઈ ગયા છે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ઘણી બધી જગ્યાએ ઈવીએમ ખોટવાયા હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે. ક્યાંક પ્રિસાઇડિંગ ઓફિસર પોતે દારૂ પીધેલી હાલતમાં છે તો ક્યાંક મતદાન પ્રક્રિયાને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે. પરંતુ 4.5 કલાકની જો વાત કરીએ તો સરેરાશ 14% જેટલું મતદાન નોંધાયું છે. શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન પ્રક્રિયા છે ધીમે ધીમે આગળ વધી રહી છે. આજે દિવસભર GSTV પર આપ સ્વરાજ્યનો સંગ્રામ જોઈ શકો છો. પડે પડની અપડેટ GSTV જે છે તે આપ સુધી પહોંચાડતું રહેશે. સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 4.5 કલાક પૂર્ણ થઈ ગયા છે અને 14%ની આસપાસ આ મતદાન પ્રક્રિયા અત્યારે હાલ જોવા મળી રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. ઘણી જગ્યાએ નિરસ્તા પણ જોવા મળી રહી છે. બીજી બાજુ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહી જાય તે પ્રકારની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. તો સાથે જ આપ એક વિન્ડોમાં જોઈ રહ્યા છો કે કેટલીક જગ્યાએ બૂથ બાર બબાલ થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જે બૂથ છે તે ખાસ કરી અને ત્યાં તમામ પ્રકારની તકેદારી તો રાખવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં અનેક બૂથની બહાર બબાલ જોવા મળી રહી છે. આ જે દ્રશ્યો છે સુરતના છે, સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં બૂથ બહાર બબાલ થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. તો જ્યારે આજે સ્વરાજ્યનો સંગ્રામ છે ત્યારે 3 દ્રશ્યો આપે જોયા. એક જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, સુરક્ષા વ્યવસ્થા, જડબે સલાક અને ત્રીજી વિન્ડોમાં આપણે પણ જોયું કે ક્યાંક
કેટલીક જગ્યાએ બબાલ થઈ હોય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘણી જગ્યાએ વિડીયો બનાવવાને લઈને પણ અત્યારે હાલ વિવાદ જોવા મળી રહ્યો છે. મહેમદાબાદની જો વાત કરવામાં આવે તો ચૂંટણી અધિકારી પોતે પીધેલી હાલતમાં પકડાયા છે. આ તમામ બાબતોને લઈ અને અત્યારે હાલ તમામ તકેદારી તો રાખવામાં આવી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે 4.5 કલાકમાં સરેરાશ 14% જેટલું મતદાન જે છે તે નોંધાયું છે. તો અત્યારે હાલ ફરી એક વખત આપણે ચર્ચાને આગળ વધારીએ. કોંગ્રેસમાંથી હેમાંગ રાવલ આપણી સાથે છે. હેમાંગજી, જૂનાગઢ મહાનગરપાલિકા કે જે કહી શકાય કે અનેક મુદ્દાઓ પર આ વખતે સૌથી વધારે ચર્ચામાં આપણને જોવા મળી છે, ત્યારે પૂંજા વંશ પર આરોપ લાગ્યો છે ડરાવવાનો, ધમકાવવાનો. આ બાબતને લઈ અને આપ શું ટિપ્પણી કરવા માંગશો? મને લાગે છે કે આવા બધા નિરાધાર આરોપો છે. સરકાર અમારી જોડે નથી, સત્તા અમારી જોડે નથી, અને અમે ક્યાંથી ડરાવીએ? ઉલટાના પૂજાભાઈ વંશે પોલીસ અધિકારીઓને કીધું હતું કે ભાઈ તમે લોકો સખણા રહેજો, સીધા રહેજો, સત્તા કોઈ દિવસ કાયમી નથી હોતી, આ લોકશાહી છે. પટ્ટા પડી જશે, આ જે નિવેદન સામે આવ્યું હતું એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? તો પછી બેન, એ જે છે એ પટ્ટા પડી જશે એ નિવેદનને, ને બીજા કોઈ એ નિવેદનની ઉપર કોઈ મને લાગે છે કે એટલું બધું ગંભીરતાથી લેવાની જરૂર નથી. એ એવા લોકોને કહેવામાં આવેલું છે કે જે લોકો અત્યારે ગેરનીતિ કરી રહ્યા છે, જે લોકો ભ્રષ્ટાચારી છે, એટલે કાનૂન પટ્ટા પડી જશે એની વાત છે. અને કાનૂનના પટ્ટા જે લોકો કાનૂન તોડતા હોય એના માટે પડવા જ જોઈએ. આપણે જોયું કે પાટીદાર દીકરી પાયલ ગોટીને પણ પગથી લાકડીઓ ઉપર પટ્ટા મારવામાં આવ્યા, પગ ઉપર, અને લાકડીઓ મારવામાં આવી, તો એ લોકોના પણ પટ્ટા પડી જશે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. વાત કરી અહીંયા બહુ જ સાચી વાત છે. જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર 8 ઉમેદવારોને, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવતી હોય અને એ લોકોને બેસવાની ફરજ પાડવામાં આવતી હોય, અમે એના સ્ક્રીનશોટો, ધારાસભ્યએ ફોનો કરીને લોકોને ધમકીઓ આપેલી હોય, એના સ્ક્રીનશોટ, એનું રેકોર્ડિંગ પણ અમે જાહેર કર્યું હોય. આવી પરિસ્થિતિની અંદર અમે કોંગ્રેસના ત્યાંના પ્રમુખ જે છે એ ભીખાભાઈ જોશીના દીકરા છે, મનોજભાઈ જોશી, એક ઈમાનદાર વ્યક્તિત્વ. આ ભીખાભાઈ એક એવા આપણા ધારાસભ્ય હતા જે ગુજરાત વિધાનસભામાં, આની પહેલાની વિધાનસભામાં હતા, છકડામાં જતા હતા. અમદાવાદની અંદર આવે ત્યારે રોકાય તો પણ સર્કિટ હાઉસને એનેક્સીમાં નહીં, પણ જૂના એક અતિથિ ભવનમાં રોકાતા હતા જ્યાં પંખાના પણ ઠેકાણા ના હોય. આવા વ્યક્તિ જે છે વિધાનસભામાં તમે જોયું તો ઝાડના છાંયડે નીચે બેસીને એકલે હાથે પોતાની ફાઇલો લોકોની મજબૂતાઈથી કાર્ય કરવામાં લાગેલા હોય. એવા ઈમાનદાર ધારાસભ્યના દીકરા મનોજભાઈ જોશી ત્યાંના અમારા પ્રમુખ છે. અને પૂજાભાઈ જે છે એ એક ઈમાનદાર વ્યક્તિત્વ છે, ધારાસભ્ય, વારંવાર ચૂંટણી જીતેલા વ્યક્તિ છે. એમની જોડે કદાય આપણે આવા પ્રકારના જે એવું બોલ્યા છે, એ જે બોલ્યા છે એવા લોકો માટે બોલ્યા છે કે જે લોકો અત્યારે સંવિધાનની ધજિયા ઉડાવે છે, કાનૂન તોડે છે, એની વાત કરી. બીજી વાત એ છે કે અહીંયા રાજેશભાઈએ કીધું કે તમે મેનેજ નથી કરી શકતા. કદાચ ચાણક્યની નીતિની પ્રમાણે બરાબર છે, પણ જે વ્યક્તિ છે એમના ઉપર જ્યારે વીતે છે, એક અમારા બેન છે ઉમેદવાર, હું ભૂલતો ના હું તો સંતરામપુરના છે, એ બેનની જે પરિસ્થિતિ છે, એમને ધમકાવવામાં આવ્યા ત્યાંના ભાજપના આગેવાનો દ્વારા કે તમારું ઘર તોડી નાખીશું અમે, અને બેનને ચાલુ સભામાં પેનિક એટેક આવ્યો, એને દાખલ કરવા પડ્યા. તમે વિચાર કરો, એક મહિલા ઉપર જો આવી પરિસ્થિતિ ગુજરતી હોય, તમે એક ઉમેદવારને જ્યારે તમે જીતી નથી શકતા ત્યારે એની ઘર તોડવાની ધમકીઓ આલો છો, એનું મકાન તોડવાની ધમકીઓ આલો છો. ગેરકાનૂની હોય તો બરોબર છે, પણ કાનૂની ના હોય, કાનૂની પરફેક્ટ હોય બધી રીતે, છતાં પણ આવી ધમકીઓ જ્યારે અપાતા હોય, અને આનો સીધો અમલ પણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અમદાવાદની અંદર રબારી વસાહતો તોડવામાં આવી, એમાં કપિલ દેસાઈ નામનો અમારો યુવાન છોકરો જે છે એ લોકોની સાથે ખડે પગે રહ્યો, તો એનું મકાન જે છે, જેને કોઈ લેવા દેવા નહોતા, એનું મકાનને પણ તોડી નાખવામાં આવ્યું. અને કોઈ પણ જાતની નોટિસ 1 વર્ષ 2 વર્ષ નહીં, 6 મહિના પહેલાંની, 10 મિનિટ પહેલાં એને કહેવામાં આવ્યું, ત્યાં નોટિસ લગાવવામાં આવી, માર્કિંગ કર્યું, અને એનું મકાન તોડી નાખવામાં આવ્યું. તમે વિચાર કરો કે આવા પ્રકારની ધાક ધમકીઓ હોય ત્યારે મને એક શેર યાદ આવે છે, યહાં તહેજીબ બિકતી હૈ, યહાં ઈમાન બિકતા હૈ, तुम दाम तो जरा देखो यहाँ इंसान भी बिकते हैं. જે વેચાઈ ગયા છે એની વાત કરવા કરતાં જે લોકો ટકી રહ્યા છે અમારા જેવા, કે જે વિપક્ષ તરીકે આજે પ્રજાની સાથે રહીને પ્રજાને મજબૂતાઈથી મદદ કરી રહ્યા છે, એમના કાર્યોમાં મદદ કરી રહ્યા છે, પોતાના જીવના જોખમે, ધંધાના જોખમે મદદ કરી રહ્યા છે,
ત્યારે મને એવું લાગે છે કે પ્રજાએ પણ હવે સાચા નગરસેવકોને ઓળખી જવાનો સમય પાકી ગયો છે. કદાચ કેટલીક વાર એવું બને છે કે અમે અમારી નીતિ રીતિ જે છે એ લોકો સુધી પહોંચાડવામાં અસક્ષમ હોઈએ છીએ. બિલકુલ હોઈએ છીએ, કારણ કે અમારી જોડે સંશોધનો અને સંસાધનોનો અભાવ છે. અમારે પહોંચવા માટે આર્થિક અમારી જોડે સવલિયત નથી. કેટલીક જગ્યાએ અમારા બેંક એકાઉન્ટો પણ પહેલા તો સીલ કરી દેવામાં આવ્યા. આવી પરિસ્થિતિની અંદર પણ લોકસભામાં અમે બહુ સારું પ્રદર્શન કર્યું છે અને અહીંયા પણ ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું કે મહેરબાની કરીને સંસાધનોનો અભાવ હોઈ શકે છે, પરંતુ સમીકરણો સમજવામાં પણ શું કોંગ્રેસ પાછી પડી રહી છે? દિલ્હીમાં જે રીતે આપણે જોયું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની લડાઈમાં સીધી રીતે બીજેપી અહીંયા ફાવી ગયું હોય એવું જોવા મળ્યું છે. પરંતુ આ ચૂંટણીમાં પણ ફોર એન એક્ઝામ્પલ આપણે થાન લઈ લઈએ તો ગોપાલ ઇટાલિયા દ્વારા જે રીતે ગેનીબેન પર પ્રહાર કરવામાં આવ્યા, સ્થિતિ એ રીતની જોવા મળી શકે છે આ વખતે પણ કે ક્યાંક ને ક્યાંક બીજેપીને ફાયદો થઈ શકે? બિલકુલ. જો હું એક વસ્તુ બહુ સ્પષ્ટ તમને, ભારતીય જનતા પાર્ટીની આ નીતિ રીતિ રહી છે કે સમાન વિચારધારા ધરાવતા પક્ષો હોય એ પક્ષોની અંદર ફૂટપાથ પાડવી, અને એ ફૂટપાથ જે છે એ પાડવામાં હંમેશા સફળ રહે છે. વર્ષો પહેલા શંકરસિંહ વાઘેલા હતા, એ વખતે એનસીપીને ઊભી રાખી દેવામાં આવી, કારણ કે એ વખતે એનસીપીના જે હતું એ વખતે એનો જમાનો હતો, અને કોંગ્રેસને એનસીપીના વટ જો તૂટ્યા ના હોત તો મને લાગે છે કે એ વખતે પણ અમારી સરકાર બની હોત. ત્યારથી લઈને વારંવાર આ પ્રકારની નીતિ રીતિ અપનાવવામાં આવે છે. અમે માનીએ છીએ કે એની અંદર અમારે કેટલીક ચૂક થઈ છે, પણ આ જે ચૂક જે છે એ ચૂક એટલા માટે થયેલી હોય છે કે અમે વારંવાર પ્રયત્ન કરીએ છીએ. લોકસભા ઇલેક્શનની અંદર અમે પ્રયત્ન કર્યો, આમ આદમી પાર્ટીના મારા મિત્ર જ છે બેઠેલા છે એમની સાથે, પણ અમે ગઠબંધન કર્યું. આદરણીય શક્તિસિંહ ગોહિલે ઈસુદાનભાઈનું સ્વાગત કર્યું, અને અમે 2 લોકસભાની સીટો, સ્વાભાવિક છે કે આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સીટની અંદર જે પાર્ટીની ડિપોઝિટો દૂર થઈ હતી, નોટાથી પણ ઓછા વોટ મળ્યા હતા, એને અમે જૂની લોકસભાની અંદર પણ એમનું કોઈ પ્રદર્શન નહોતું, છતાં પણ અમે 2 લોકસભાની સીટો એમને આપી. એક ભરૂચની જે અમારી પરંપરાગત સીટ હતી એ સીટ અમે એમને આપી, અને સાથે અમે ભાવનગરની જ્યાં અમારા પ્રમુખ આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ પોતે ત્યાંથી આવે છે એ 2 સીટો પણ અમે આપી. અમે અમારું મોટાભાઈ તરીકેનું મતની દ્રષ્ટિએ જ્યાં અમારી વિપક્ષ હતા, અમે વિપક્ષમાં હતા સ્વીકારીએ છીએ, પણ મત અમને મળ્યા હતા ત્યાં અમે અમારું પૂરતું અમે એક ગઠબંધનનું ફરજ નિભાવી. જ્યારે દિલ્હીની અંદર આદરણીય અરવિંદભાઈ કેજરીવાલે કોઈ જાતનો આ પ્રકારનો અમને કોઈ સહકાર આપવાની જ ના કરી, અમારી જોડે ગોઠવી જ નહીં. ધ્વનિ આ ખાસ જરૂરી અગત્યનું એટલા માટે છે કે એના કારણે દિલ્હીમાં ના માત્ર કોંગ્રેસના કારણે, પરંતુ એમનું પોતાનું મેનેજમેન્ટ, એમનું પોતાનું જે પ્રમાણે શીશ મહેલની વાતો હતી, દારૂની વાતો હતી, એમના નેતાઓ જેલમાં ગયા એની વાતો હતી, એ પ્રજા સમક્ષ જે છે એ લોકો એમની સાચી હકીકત રજૂ ના કર્યા. એ પણ એમનું કારણભૂત છે. માત્ર કોંગ્રેસના વોટોના કારણે હાર્યા છે એવું કહેવું પણ અતિશયોક્તિ ભર્યું છે. વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે છે એ મને લાગે છે કે જેમ આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હજી સુધી સપના જોવા ઉપર જીએસટી નથી મૂક્યો, એટલે આમ આદમી પાર્ટી સપના જોઈ શકે છે, પણ અહીંયા એમને કદાચ અપક્ષ ઉમેદવાર કરતા અથવા નોટા કરતા પણ ઓછા વોટ મળવાના છે. એ સનાતન સત્ય છે. શું કહેશો? જે રીતે હેમાંગભાઈએ કહ્યું છે નોટા કરતા પણ ઓછા મત મળી શકે છે, અને સાથે એમણે કહ્યું કે કોંગ્રેસે તો અનેક વખત મોટાભાઈની ભૂમિકામાં કોંગ્રેસ આવ્યું છે, પણ આમ આદમી પાર્ટી તરફથી એટલો સાથ સહકાર નથી મળ્યો. અહીંયા અમારી જે આમ આદમી પાર્ટીની લડાઈ છે એ કોંગ્રેસ સાથે નથી, ભારતીય જનતા પાર્ટી સાથે છે. બંનેની લડાઈ તો બીજેપી સામે છે ને રાકેશભાઈ. મુદ્દો અહીંયા એ છે. હું તો એમ જ કહું છું ને કે અમારી લડાઈ ચોખ્ખી ભારતીય જનતા પાર્ટી સાથે છે, અને અમે લડીએ છીએ, અને અમે લડીએ છીએ એટલે અમે હેરાન થઈએ છીએ. દિલ્હીમાં આટલા કોંગ્રેસ પર ભરોસો નથી. કોંગ્રેસ પર ભારતીય જનતા પાર્ટી સામેની લડાઈ એટલે જ રહ્યા ને. જો ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરી લીધું તો એ તો કઈ ટેન્શન જ નહોતું. તો અમે તો લડીએ છીએ અને હજી લડતા રહેવાના. ભાજપના રાક્ષસી તંત્ર સામે, એના પૈસા સામે, એના ગુંડાઓ સામે, એના બાહુબળ સામે અમે લડીએ છીએ, લડતા આવ્યા છીએ, લડતા રહીશું. કોંગ્રેસ સાથે કોઈ લડાઈ નથી. જી રાકેશભાઈ કરવાનું. હું તો હેમાંગભાઈ જયારે વ્યક્તિગત રીતે મળે છે ત્યારે એમને એમ કહું છું, હું તો તમારા સંઘર્ષને સલામ કરું છું, વંદન કરું છું કે આટલા ઝંઝાવાતી પેલા ભાજપના રાક્ષસી શાસન સામે પણ ટકેલા છો, લડો છો.
તો કોંગ્રેસ સાથે તો અમારી કોઈ લડાઈ છે જ નહીં, અમારી તો ભારતીય જનતા પાર્ટી સામે લડાઈ છે અને અમે લડીશું. પણ રાકેશભાઈ, સલામ વંદન કરવાથી સત્તામાં તો નથી આવતું, અને જ્યાં સુધી સત્તામાં નહીં આવો ત્યાં સુધી કામ નહીં કરી શકો, એ વાત સમજવાની જરૂર છે. અને અહીંયા હેમાંગભાઈ એ જ વાત કરી રહ્યા હતા કે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી માટે ઘણો સાથ સહકાર આપવાની વાત કરી, પરંતુ આમ આદમી પાર્ટી તરફથી જે સહકાર મળવો જોઈએ એ ન મળ્યો, અને એનું પરિણામ આપણે દિલ્હીમાં જોયું. સાથ સહકાર એટલે કે સાથ સહકારની ભાષા શું હોઈ શકે? કે એમણે જે 2 સીટો લડવા માટે એમ કહે છે કે અમે આપી હતી, કશું આપ્યું ન હતું, કારણ કે અમારી તો 40 લાખ વોટ અમને વિધાનસભામાં મળ્યા હતા, તો અમે તો વધારે સીટો ડિઝર્વ કરતા હતા, છતાંય 2 સીટ આપી દીધી. અમારે ઘર્ષણમાં કોંગ્રેસ સાથે નહીં ઉતરવું હતું, કારણ કે ભારતીય જનતા પાર્ટી સામે લડાઈ હતી. બાકીની 24 લોકસભાની સીટો ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ, એમાં ગેનીબેનની સીટ પણ છે, એમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે, એમના માટે મત માંગ્યા છે. દિલ્હીમાં જ્યાં છેલ્લા 2 વિધાનસભાની ચૂંટણીઓથી 2015ની ચૂંટણીમાં અને 2020ની ચૂંટણીમાં કોંગ્રેસની 0 સીટ આવી હતી, છતાંય કોંગ્રેસને 3 લોકસભા લડવા માટે આમ આદમી પાર્ટી તરફથી એ ગઠબંધન પણ સ્વીકૃત કરવામાં આવ્યું કે કઈ વાંધો નહીં, ભલે તમારી 10 વર્ષથી 0 સીટ આવે છે, છતાંય લોકસભાની 3 સીટો એમને લડવા માટે આપવામાં આવી હતી. એની સામે હરિયાણામાં આમ આદમી પાર્ટીને 5 સીટો પણ એને કોંગ્રેસે આપી નથી. તો મારે એ વિવાદ છેડવો નથી. અત્યારે લડાઈ ભારતીય જનતા પાર્ટી સામે છે. દેશનો મોટો દુશ્મન, સંવિધાનનો મોટો દુશ્મન, લોકતંત્રનો મોટો દુશ્મન ભાજપ છે. અમારી લડાઈ એની સામે છે, કોંગ્રેસ સાથે નથી. અમે એ ભાજપના રાષ્ટ્રીય તંત્ર સામે, ભાજપના અહંકાર સામે, ભાજપની તાનાશાહી સામે અમે લડીએ છીએ અને લડતા રહીશું. રાજેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. આ વખતની ચૂંટણીમાં 12 જેટલા ઉમેદવારો એવા છે કે જે લઘુમતી સમાજના છે ને એ બેઠકો બિનહરીફ થઈ છે. આ સમીકરણને આપણે કેવી રીતે સમજવું જોઈએ? 12 નહીં, લગભગ 19 ઉમેદવારો છે મુસ્લિમ સમુદાયના કે જે સીટો બિનહરીફ થઈ છે ને ભારતીય જનતા પાર્ટી તરફેણમાં ગઈ છે. એટલે જ અત્યારે જે અહીંયા ચર્ચા થઈ રહી છે, ચૂંટણીની અંદર કોઈ પણ ત્રીજો પક્ષ આવે, ચોથો પક્ષ આવે, એ એવું નક્કી કરી નથી આવતો. આ ગણિતનો દાખલો નથી કે ભાઈ આ આવ્યો છે એટલે આટલા વોટ લઈ જશે, કે આ છે આટલા વોટ લઈ જશે. આમ આદમી પાર્ટી આવી એ પહેલા 15 વર્ષ 20 વર્ષ સુધી કોંગ્રેસની સામે કોણ હતું ત્રીજા પક્ષ તરીકે? કોઈ નહોતું. સીધી ફાઇટ હતી ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસની વચ્ચે. પરિણામ શું આવતું? જેપીપી ઊભી થઈ, એનસીપી વચ્ચે ઊભી થઈ. આ બધા જ પક્ષો એવા છે કે જે ચૂંટણીલક્ષી પક્ષો આવતા કે આજે આવ્યા કાલે જતા રહ્યા હોય, પણ એ જ્યારે નુકસાન કરી જાય છે ત્યારે વિપક્ષના વોટનું નુકસાન કેમ થાય છે? એક્ઝેક્ટલી. જે વોટ કપાવવો જોઈએ એ બીજી પાર્ટીના આવવાથી ભારતીય જનતા પાર્ટીનો વોટ કેમ નથી કપાતો? આ સૌથી મોટો વિશ્લેષણનો વિષય છે. અને એટલા જ માટે કે તમે ચૂંટણીઓની હાર અને જીત એના મૂળ કારણો સુધી ના જાઓ, અને કારણોની જગ્યાએ જ્યારે તમે બહાના શોધવાની શરૂઆત કરો. એમની વાત સાચી કરી કે અમને 2 લોકસભાની સીટ આમ આદમી પાર્ટીને આપી, તો સામે ભારતીય જનતા પાર્ટીની જે હેટ્રિક થતી હતી લોકસભાની અંદર, એ હેટ્રિકને તમે અટકાવી શક્યા. તમે બનાસકાંઠાની 1 સીટને જીતાડી શક્યા. તમે 4 સીટ એવી છે લોકસભાની જેની અંદર પાછળ જે વોટના માર્જિન હતા એના કરતાં 50% વોટના માર્જિન કાપી શક્યા. ચૂંટણીની અંદર બેઠકો જીતવી એના કરતાં વોટ શેર તમે કેટલો તમારી પાસે મેળવો છો, કે તમારો જનાધાર, તમારું ફાઉન્ડેશન છે અને કેટલું મજબૂત કરો છો, એ પણ એટલું જ મહત્વનું છે. એટલે જ મેં આમ આદમી પાર્ટીનો દિલ્હીનો દાખલો આપ્યો કે કોંગ્રેસના હોવાથી એવું ના થયું ત્યાં આગળ કે આખું પરિણામ પલટાઈ ગયું, 67 ભારતીય જનતા પાર્ટી થઈ ગઈ. 44% વોટ શેર સુધી આમ આદમી પાર્ટી આ પરિસ્થિતિની અંદર ટકી રહી. એનો મતલબ કે એનું જે ફાઉન્ડેશન છે, ફાઉન્ડેશન આજે મજબૂત છે. 44 થી પાછું 51% જવા માટે 5 વર્ષ છે. જો એ લોકો સારી વિપક્ષની ભૂમિકા ત્યાં આગળ નિભાવી શક્યા, એમના પાર્ટીના સંગઠનને સાચવી શક્યા, તો એ સ્કોપ હજી પણ ત્યાં આગળ ઊભો છે. ગુજરાતની અંદર એવું થયું છે કે જ્યારે કોઈ નવો પક્ષ આવ્યો, અને માત્ર ગુજરાત તમે છોડી દો, તમે પશ્ચિમ બંગાળ જુઓ, કોંગ્રેસની અંદરથી જ ટીએમસી ઊભી થઈ, કોંગ્રેસ જે છે ત્યાં આગળ ક્ષીણ થઈ ગઈ. મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસમાંથી છૂટો પડીને એક એનસીપી બન્યો, ત્યાં આગળ મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસ છે જે ક્ષીણ થતી ગઈ. ઉત્તર પ્રદેશની અંદર સપા અને બસપાનો ઉદય થયો, કોંગ્રેસ ક્ષીણ થઈ ગઈ. બિહારની અંદર આરજેડી અને જેડીયુનો ઉદય થયો, કોંગ્રેસ છે ત્યાં આગળ ક્ષીણ થઈ ગઈ. તો કોઈ એક ત્રીજી પાર્ટીએ, પ્રાદેશિક પાર્ટીઓ કે નેશનલ પાર્ટીઓ એના આવવાથી કોંગ્રેસનો વોટ શેર કેમ ઘસાય છે, એ ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં ડેન્ટ કેમ નથી વાગતો? આ સૌથી પહેલું એનાલિસિસ કોંગ્રેસે પોતે કરવું પડે. જ્યાં સુધી તમે તમારી વોટ બેંકને જાળવી રાખો છો તો સ્વાભાવિક જ છે ત્રીજો પક્ષ આવશે, એ ક્યાંથી વોટ લાવશે? તો સત્તાધારી પક્ષ તરફથી વોટ આવશે. એ નથી થતું ને એટલા માટે વિપક્ષનો વિકલ્પ પહેલા પ્રજા શોધવા માંડે છે. આમ આદમી પાર્ટી આવી એટલે કોંગ્રેસ પ્રત્યેની જે હતાશા હતી, એમને એમ લાગ્યું કે આશાનું એક કિરણ છે,
તો આ બાજુ જોઈએ 42 લાખ વોટ જે શિફ્ટ થયા એ ટોટલ વોટ શિફ્ટ કોના થયા તો કોંગ્રેસના થયા. વાત સાચી છે, કોંગ્રેસનું નુકસાન થયું. દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી પહેલી વખત સત્તા આવી, એમનો જે આખે ટોટલ વોટ શેર શિફ્ટ થયો કોનો થયો? કોંગ્રેસનો થયો. ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં એક પણ ચૂંટણીમાં એમને બહુ મોટું નુકસાન દિલ્હીમાં નથી થયું, પણ કોંગ્રેસનો વોટ શેર એ ડબલ ડિજિટથી નીચે છે, 6% સુધી પહોંચી ગયો. તો આ જે વિશ્લેષણ છે દરેક પાર્ટીએ પોતપોતાની રીતે પોતાના વોટ માટે કરવાનું હોય. આ તો રાજનીતિનું ખુલ્લું મેદાન છે, આની અંદર ફ્રેન્ડલી મેચો રમાય જ નહીં. દરેકને પોતપોતાનું અસ્તિત્વ જાળવવાનું છે, સંગઠન જાળવવાનું. દાખલા તરીકે આમ આદમી પાર્ટી અહીંયા ચૂંટણીઓ નથી લડતી, દરેક ચૂંટણીમાં કોંગ્રેસનો સહકાર કરે છે, તો એમનું સંગઠન જીવતું કેવી રીતે રહેશે? એને ચૂંટણી લડવી પડશે. આ તો એક ટેસ્ટ છે, પરીક્ષા આપો તો ખબર પડે કેટલા માર્ક આવ્યા કેટલા નથી આવ્યા. ઓછા આવ્યા છે તો કયા વિષયમાં વધારે મહેનત કરવાની, કયા વિષયમાં ઓછા માર્ક આવ્યા છે એનું એનાલિસિસ કરવાનું છે. તામિલનાડુમાં ડિપોઝિટ બધી સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ની જાય છે, તે છતાં તામિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે. કેરળની અંદર આટલી ચૂંટણીઓ હાર્યા પછી પહેલી વખતે 2 સીટ સુધી ભારતીય જનતા પાર્ટી ત્યાં પહોંચી. પશ્ચિમ બંગાળમાં ડિપોઝિટ ખોતા અત્યારે 38% વોટ શેર સુધી ભારતીય જનતા પાર્ટી જીતી. તો ઇલેક્શન લડ્યા વગર તો કોઈ પણ પાર્ટી પોતાના અસ્તિત્વને બચાવી શકવાની નથી. અને ઇન્ડિયા ગઠબંધન જ્યારે બન્યું ત્યારે તો લોકસભાના માધ્યમથી બન્યું હતું. લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, ડ્રાઇવિંગ સીટ ઉપર કોંગ્રેસને રાખી, કોંગ્રેસને એનો ફાયદો પણ થયો, આખા ઇન્ડિયા ગઠબંધનને એનો ફાયદો થયો. એ પછી જ્યારે પ્રાદેશિક માળખું આવે ત્યારે તમારે રણનીતિને બદલવી પડે. પ્રદેશની અંદર તમારી પાસે ઉત્તર પ્રદેશમાં અખિલેશ બ્રાન્ડ છે, દિલ્હીમાં પંજાબમાં કેજરીવાલ બ્રાન્ડ છે, તમારી પાસે બિહારમાં તેજસ્વી બ્રાન્ડ છે. તે બ્રાન્ડોને પ્રદેશ લેવલ ઉપર આગળ કરવી પડે જ્યાં સુધી બીજી મોટી ચૂંટણી ના આવે, રાષ્ટ્રીય ચૂંટણી ના આવે ત્યાં સુધી. અને જે કોંગ્રેસ છે એને બેકફૂટ પર આવવું પડે. આ રીતનું જે ચેન્જિંગ હોય રણનીતિનો એ જ્યારે તમે ના કરો સમયને જોઈને, ત્યારે સ્વાભાવિક જ છે કે એનો બેનિફિશિયરી કોણ થવાનો છે? તમારા ઝઘડાની અંદર ભારતીય જનતા પાર્ટી થવાની છે. બીજી એક વાત છે કે અત્યારે એમ થાય છે કે ભાઈ આમ આદમી પાર્ટીને આટલી સીટ જોઈતી હતી ના આપી. અહીંયા કેટલી નગરપાલિકાની સીટો એવી છે, તાલુકા પંચાયત સીટો એવી છે જેમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા નથી રાખી શક્યા. એનો મતલબ કે તમારી પાસે ઉમેદવાર નથી. એવી સીટ તો તમે આમ આદમી પાર્ટીને આપીને કમસે કમ એક મેસેજ આપી શક્યા હોત કે ના ભાઈ અમારે બીજે જ્યાં પણ જે રાજનીતિ છે અમે લોકસભાનું સ્ટેટસ જાળવી રાખીએ છીએ ને અહીંયા ભારતીય જનતા પાર્ટીને અમારા કોમન એનિમી તરીકે બીજું બધું ભૂલીને દિલ્હીમાં શું થયું, પંજાબમાં શું થયું બધું ભૂલી અને અમે અહીંયા એક નવી રણનીતિ એને ઘડીએ છીએ. તો એનો મેસેજ બીજે પણ જાત જો એ સફળ થાત તો આ બધું જ જે છે હવે રાજનીતિ એવી છે ને કે એની અંદર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બેનું ગઠબંધન થાય. એક જ સરપ્રાઇઝિંગ એલિમેન્ટ છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન થાય. એ સિવાયના કોઈ પણ જે છે એ સરપ્રાઇઝ એલિમેન્ટ રહ્યા નથી. ગમે તે પક્ષ સાથે બેસી ચૂક્યો છે. એટલે આ સૈદ્ધાંતિક જે આધાર છે એ આધાર પૂરો થઈ ગયો છે. હવે ચૂંટણી જીતવા માટે તમારે કઈ જાતની મિકેનિઝમને ઊભી કરવી પડે, એ મિકેનિઝમ ઊભી કરવામાં વિપક્ષ નિષ્ફળ થાય છે અને એનો સ્વાભાવિક છે જે ફાયદો છે. બીજું, વિધાનસભા ચૂંટણી વખતે વારંવાર મારા બધા વિશ્લેષણમાં કહેતો હતો કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરતી હતી કારણ કે અમને ખબર હતી કે ઊંટ કાઢતા બિલાડું ઘૂસી ના જવું જોઈએ. કોંગ્રેસને બીક હતી કે અમારો જનાધાર આમ આદમી પાર્ટી એટલે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કર્યો. બંને ટાર્ગેટ કર્યો આમ આદમી પાર્ટીને. આમ આદમી પાર્ટી એના કારણે 14% વધારે વોટ ગુજરાતની અંદર લઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટી સામે જે સવાલો થવાના હતા એ સવાલો બધા બાજુમાં જતા રહ્યા. અને એનો જે ફાયદો છે 156 સીટ દાખલા તરીકે વિધાનસભામાં ભેગા લડ્યા હોત, ભારતીય જનતા પાર્ટી 90-100 ની વચ્ચે સમેટાઈ જાય એ વખતની એ પરિસ્થિતિ હતી. અને તમે સીટોનું એનાલિસિસ કરશો 156 સીટ જીત્યા પછી પણ તો એની અંદર પણ ઘણી બધી સીટોમાં તમને એવું જોવા મળશે કે આ થવાના કારણે આવું થયું છે. તો તમે પ્રાદેશિક સ્વાર્થોમાં જ્યારે જાઓ ત્યારે રાષ્ટ્રીય જે આખી એક ચૂંટણીની અંદર તમે એક આટલી મોટી નરેન્દ્ર મોદી જેવી બ્રાન્ડને લઘુમતી સરકાર બનાવવા માટે મજબૂર કરી દીધા હતા. આજ એમની રણનીતિ હતી ને. CBC, ED બધું જ હતું. સંસાધનોનો ઉપયોગ હતો, ઇલેક્ટ્રો બોન્ડ જેવું માધ્યમ હતું જેનાથી પૈસા ઉદ્યોગપતિઓ હતા, બધું જ હતું એમની પાસે. તે છતાં પણ 240 સીટ સુધી તમે નરેન્દ્ર મોદીને લાવી શક્યા. તો એ રણનીતિને તમારે કેરી ફોરવર્ડ કરવાની હતી કોઈ પણ રીતે. જ્યાં જે મોટો છે તમે ઉત્તર પ્રદેશમાં તો નિર્ણય લીધો કે અખિલેશ જે નક્કી કરે ઉત્તર પ્રદેશમાં અમે એ પ્રમાણે લડીશું. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના હોવા છતાં તો તમે દિલ્હીમાં કેમ એ નિર્ણય ના કરી શક્યા? તો તમારી પાસે જ્યાં વોટ શેર ઓછો છે ત્યાં પણ તમે 10, 15, 20 સીટો માંગતા હોય ને હરિયાણામાં કેમ ના થયું તો દીપક બાબરિયાને કાઢી મૂક્યા એટલે કોંગ્રેસે સમજી જવું જોઈએ. એ જે રીતે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છેલ્લા 3 દિવસની અંદર અને ક્યાં બહુ મોડા સુધી નિર્ણય ના લેવાયો. 10 સીટ સુધી આમ આદમી પાર્ટી એવી છેલ્લી ચર્ચાઓની અંદર તૈયાર હતી કે ભાઈ 10 સીટો અમને આપો, ત્યાં સુધી ત્યાં ના પહોંચ્યા. તમે 5 સીટ ઉપર પણ સમાધાન કરી શક્યા.
પણ એ નથી થયું. અને એટલે હવે તમે એકબીજા ઉપર આરોપ કરે કે આમ આદમી પાર્ટી એનું કારણ આપે કે કોંગ્રેસ એનું કારણ આપે, એ તમારા જે પણ કારણો હોય, પણ એનું સીધો ફાયદો છે એ ભારતીય જનતા પાર્ટીને થઈ રહ્યો છે, આ સ્પષ્ટ છે. અને એટલે હવે આમ આદમી પાર્ટી પાસે એની આગળની ભૂમિકા નક્કી કરવા માટે ચૂંટણીઓ લડવી એ મજબૂરી છે, એને લડવી જ પડશે. અને કોંગ્રેસ છે એને ચૂંટણી લડવી પડશે. કરવાનું એ છે કે તમે એકબીજાના વોટ કાપવાના બદલે તમે ભારતીય જનતા પાર્ટીની સામેની રણનીતિ કેવી રીતે નક્કી કરો છો, ત્યાંથી 5% 6% વોટ શેરવાઈ ત્યાં તો કોંગ્રેસમાં જાય કાં તો આમ આદમી પાર્ટીમાં જાય, તો જ જે છે એ વિપક્ષની રણનીતિ ચૂંટણીલક્ષી સફળ થાય. રાજેશભાઈ, લોકલ સ્તરે આ મતદાનમાં લોકો મત પ્રદર્શિત કરે છે અને એવામાં હવે 2027માં ઇલેક્શન છે, ત્યારે કેટલી મહત્વપૂર્ણ આ સ્થિતિને આપ જોઈ રહ્યા છો? દરેક ચૂંટણી છે ને એક રાજકીય રીતે ખૂબ જ મહત્વની હોય છે. એ કોઓપરેટિવ સેક્ટરની ચૂંટણી હોય, એ કોઓપરેટિવ બેન્કોની ચૂંટણી હોય, એ નગરપાલિકા ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, કારણ કે એક નેટવર્ક તમારું એના માધ્યમથી ઊભું થતું હોય છે. ચૂંટાયેલા પ્રતિનિધિ છે, સ્વાભાવિક જ છે કે એમના લાભાર્થીઓ ઊભા કરતા હોય, તમારી પાસે સહકારી મંડળીઓ હોય, એનાથી જે છે એ આખું એક નેટવર્ક, તૈયાર નેટવર્ક તમને મળતું હોય છે જે ચૂંટણી વખતે તમે કામ કરી શકો. તમે જ્યાં જ્યાં સત્તામાં છો, જિલ્લામાં હોય, નગરપાલિકામાં, તમે ડિલિવર કરીને એ મોડલને તમે આજુબાજુ બતાવી શકો. જુનાગઢની અંદર સારું શાસન આપો તો એની અસર ભાવનગર નગરપાલિકામાં પડવાની છે અને એની અસર રાજકોટમાં થવાની છે કે ભાઈ અહીંયા એક સત્તા છે પણ આ લોકો બહુ સરસ કામ કરી રહ્યા છે, આપણે ત્યાં અહીંયા આપો. એટલે કોઈ પણ નાની હોય કે મોટી ચૂંટણી, એ તમારું નેટવર્ક ઊભું કરવા માટે, તમારો મેસેજ કન્વે કરવા માટે, તમારી વહીવટી જે સ્કિલ છે એ સ્કિલને લોકો સુધી પહોંચાડવા માટે ખૂબ જ જરૂરી હોય છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી 365 ડેઝ અને 24/7 એ ચૂંટણીના મોડમાં જ રહેશે. એટલા માટે રહે છે કે એમને ઇલેક્શન જીતવું એ એક પ્રકારની આદત પડી ગઈ છે. કેવી રીતે ચૂંટણી જીતાય એનું જે મંત્ર છે એ એમણે આત્મસાત કરી લીધો છે. અને સત્તામાં આવ્યા પછી હવે સ્થિતિ એવી છે, ગંભીર સ્થિતિ એટલા માટે થતી જાય છે કે સત્તામાં આવ્યા પછી સત્તામાંથી જવાનો ડર જ્યારે નથી રહેતો અને એની જે આડઅસરો ઊભી થતી હોય છે એ આડઅસર વિપક્ષને તો નડશે જ નડશે. કાલ ઉઠીને આમ આદમી પાર્ટી એની દુકાન બંધ કરી દે કે કોંગ્રેસ એની દુકાન બંધ કરી દે તો આ સત્તાની સામે લડશે કોણ? આ પ્રશ્ન પ્રજાએ વિચારવો પડશે ને, કારણ કે પ્રજા પોતે તો કોઈ મુદ્દા ઉપર લડવા માટે સ્વયંભૂ આંદોલન ગુજરાતની અંદર છેલ્લે ક્યારે થયું? સામાજિક આંદોલનને છોડી દો, જે પાટીદાર આંદોલન છે હું એને સ્વયંભૂ સરકાર સામેનું આંદોલન નથી કહેતો, એને સામાજિક આંદોલન, સ્વયંભૂ આંદોલન જે નવનિર્માણનું થયું હોય, મહાગુજરાતનું થયું હોય, વિદ્યાર્થી આંદોલન. હું તો કોલેજમાં તો મને ખબર છે, કોલેજમાં 6 મહિના જે છે એ કોઈક ને કોઈક મુદ્દે વિદ્યાર્થીઓ જે છે એ રસ્તા રોકોનું આંદોલન કરતા હોય, કાં તો સ્કૂલ કોલેજો બંધના આંદોલનો કરતા હોય. કોલેજ દરમિયાન 3 થી 4 વખત અમારે જેલમાં જવાનું થયું, આ પરિસ્થિતિ હતી. કોઈ પણ પાર્ટીના બેનર વગર લોકો લડતા હતા, પોતપોતાના મુદ્દા ઉપર લડતા હતા. તો લોકો શેના માટે? લોકોની લડવાની આદત જતી રહી છે. લોકોને જ્યારે લડવાનું હોય છે ત્યારે વિપક્ષ સામે જોવે છે, વોટ આપવાનો હોય ત્યારે સત્તા પક્ષ સામે જોવે છે. તો આ બધી સમસ્યાનું સમાધાન નીકળશે ક્યાંથી? જી બિલકુલ. તો દર્શક મિત્રો, સ્વરાજ સંગ્રામ પર આપણે ચર્ચા કરી રહ્યા હતા. રાકેશ હીરપરા અને સાથે રાજેશ ઠાકર આપણી સાથે જોડાયા હતા. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં અત્યારે બસ આટલું. અને અપડેટ્સ માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.